આપણા જીવનમાં જે શારીરિક કષ્ટો પડે છે, નાની ઉંમરમાં કે વૃદ્ધાવસ્થામાં જે રોગો ભોગવવા પડે છે, એ શું આપણા કરેલા કર્મોના કારણે? હા, એ બધું આ ભાવના નહીં, પણ ગયા ભાવમાં કર્મ. રાગ, આ ક્રોધથી, માનથી, કપટથી, મોહથી, રાગથી, દ્વેષથી જે વ્યવહાર થયા ને, એ પછી પરમાણુ ખેંચાય અને પછી શરીરમાં રોગ ઊભા કરીને ફળ આપીને જાય. ને ખાતા ખાતા આઈસ્ક્રીમ ખાતા ને ચૂસીને ખાય, મજા આવી ગઈ. ચા સબડકા બોલાવે, લાડવા, મજા આવી ગઈ. હવે જેટલું સુખ લીધું ખોરાકમાંથી, પછી રીપેમેન્ટમાં દુઃખ આવે. એ રોગરૂપે ફળ આપે. નાની ઉંમર હોય કે વૃદ્ધા, પણ ગયા ભાવમાં બધું રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયાલોભથી જે કર્મો બંધાયા એના પાછળ ફળરૂપે આ બધો રોગ થાય, દુઃખો પડે, શરીરમાં અશાતા ઉત્પન્ન થાય. એટલે આપણે આમ પછી નૈમિતિક હોય, દવા ડૉક્ટરની કે વૈદની કે જે દવા ઠીક લાગે કર્યા કરવાનું. કર્મ પૂરું થશે એટલે કોઈ નિમિત્તે દર્દ મટી જશે પછી.